ભાજપ મને એ સમજાતું નથી કે અહીંયા 30-40ની સ્પીડમાં ચાલતી બાઇકમાં હેલ્મેટની શું જરૂર હોય. તમારે જે નિભાવવાની જવાબદારી છે, સરકારે નિભાવવાની જવાબદારી, કાનૂન વ્યવસ્થા તો કે ખાડે છે, એમાં ગૃહમંત્રી ઉપર કોઈ દંડ ન થાય. તમે રોડ રસ્તા ખાડામાં છે, એમાં ગૃહમંત્રી કે ખાડા મંત્રી ઉપર કોઈ કાર્યવાહી ન થાય. મુખ્યમંત્રી ઉપર તમારા શહેરો ગટરોથી ભરાયેલા હોય, એમાં કોઈ ઉપર ન થાય. તમારા રોડના ખાડા પડ્યા છતાં ટોલ ઉઘરાવી લે. સરકારે જે લેવાનું હોય એ બધું લઈ લે. એટલે હેલ્મેટમાં પણ મારી જનતાને એવું કહેવું છે કે હેલ્મેટનો વિરોધ કરો અને એવું લખાવીને વિરોધ કરો કે હવે વિસાવદરવાળી કરવી છે. એટલે જ આ ભાજપવાળા માનશે. હેલ્મેટ ઉપર લખાવો કે હવે વિસાવદરવાળી કરી. એટલે મારું કહેવાનું એ છે કે આ અભણોને વાંદરાઓને પિસ્તોલો મળી ગઈ છે, ચલાવતા આવડતું નથી. અંધાધૂંધ રાજ્ય ચાલી રહ્યું છે, બેફામપણે લૂંટ, બળાત્કાર, ગુંડા, લુખ્ખા, અને એ અધિકારીઓ રાજ છે. જેટલો અધિકારી હોશિયાર ને જેટલો મંત્રીને મામું બનાવી શકે એટલો મંત્રી લૂંટાવા દે. એટલે ગુજરાત અત્યારે લૂંટાઈ રહ્યું છે. ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, મહિલાઓ, એનું કોઈ નથી. તમે જુઓ ચારે બાજુ કોઈ ભાજપનો લુખ્ખો બળાત્કાર કરીને વયો જાય તો એના ઉપર ફરિયાદ ન થાય. માણસ બ્રિજ છે ગમે ત્યારે તૂટી જાય. એટલે એને એ કરવાની જરૂર છે. ખરેખર તો બ્રિજ મંત્રીને દંડ થવો જોઈએ, એને જેલ થવી જોઈએ. આ કશું થતું નથી. બસ પ્રજાને દંડો, ટેક્સ લો અમેરિકા જેવું, ફેસિલિટી આપો પાકિસ્તાન ને અફઘાનિસ્તાન. રાજકોટનું